આમ આદમી પાર્ટીના વધુ એક નેતાએ રાજીનામું આપી દીધું છે। સતીશ ગમારા વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે। રાજુ કરપડા બાદ સુરેન્દ્રનગર આપને વધુ એક આ મોટો ઝટકો લાગ્યો છે કે સંગઠનની અંદર એટલી મજબૂત પકડ કેમ નથી કે લોકો તરત જ રાજીનામું આપીને અન્ય પક્ષોમાં જોડાઈ જાય છે। ચાંદભાઈની પણ સૂચન અને બધા મારા મિત્ર સર્કલ, મારા ગરવાડ સમાજના, માલધારી સમાજના પણ મિત્રોનો બધો ખૂબ સહકાર મળ્યો। તો મારા દિલીપભાઈ રામાણીને પણ હું આજે એક આભાર વ્યક્ત કરું છું કે તમે જે સમજાવ્યું એમાં મારે ક્યાંક મોડું થઈ ગયું હતું। તો આજે હું ભાજપનો કેસ ફેરવી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામી રહ્યો છે। બધાની વચ્ચે રાજીનામાનો દોર પણ યથાવત જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના વધુ એક નેતાએ રાજીનામું આપી દીધું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાજીનામું આપ્યું છે। ગુજરાત આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી સતીશ ગમારાએ રાજીનામું આપતા ચર્ચાનો વિષય બન્યો। સતીશ ગમારા વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે। છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી પદ પર તે પોતે કાર્યરત હતા। રાજુ કરપડા બાદ સુરેન્દ્રનગર આપને વધુ એક આ મોટો ઝટકો લાગ્યો છે। ચૂંટણી માહોલમાં રાજીનામું આપતા જિલ્લાના રાજકારણમાં પણ ચર્ચાનો વિષય બનતો જોવા મળી રહ્યો છે। ત્યારે રાજુ કરપડાનું રાજીનામું એ આમ આદમી પાર્ટી માટે ખૂબ જ ઘાતક હતું અને આગામી સમયમાં પણ ઘાતક સાબિત થઈ શકે છે। કારણ કે રાજુ કરપડા જેવો ચહેરો આમ આદમી પાર્ટીને હવે ગોત્યો પણ ન જણવા જેવો છે। કારણ કે આટલા સમયથી આમ આદમી પાર્ટીમાં રહ્યા બાદ એમણે જે આરોપો લગાવ્યા અને પછી જે રાજીનામું આપ્યું અને આમ આદમી પાર્ટીમાંથી જે જગ્યા ખાલી થઈ છે એ જગ્યા પૂરવા માટે એવો એક ચહેરો પણ જોઈએ। પરંતુ આમ આદમી પાર્ટી પાસે એવો કોઈ ચહેરો છે કે કેમ? એવા ચહેરાની તો ઠીક, પરંતુ હવે જે ચહેરાઓ છે તે પણ આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે। સવાલ એટલા માટે ઉભો થઈ રહ્યો છે કે સંગઠનની અંદર એટલી મજબૂત પકડ કેમ નથી કે લોકો તરત જ રાજીનામું આપીને અન્ય પક્ષોમાં જોડાઈ જાય છે। એટલે આમ આદમી પાર્ટીમાં વધુ એક રાજીનામું પડતું જોવા મળ્યું છે। આમ આદમી પાર્ટીના ગુજરાત આપના જોઈન્ટ સેક્રેટરી એટલે કે સારો એવો હોદ્દો ધરાવનાર વ્યક્તિ સતીશ ગમારા છે, તેમણે અચાનક રાજીનામું આપ્યું। એ પણ ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે, પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે, એ દરમિયાન આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી પદેથી રાજીનામું આપી અને તરત જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવું સુરેન્દ્રનગરની રાજનીતિમાં હાલ તો એક ચર્ચાનો વિષય જે છે તે બનતો જોવા મળી રહ્યો છે। ત્યારે રાજુ કરપડા બાદ સુરેન્દ્રનગરમાં વધુ એક આમ આદમી પાર્ટીના નેતાએ રાજીનામું આપતા મોટો ઝટકો લાગ્યો છે। હું પહેલા વિરોધ પક્ષમાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલો હતો અને સતત સમાજ માટે લડતો અને સમાજ માટે લડતો ત્યારે મારી સાથે મારા મિત્ર ગુજરાતના ઇતિહાસના નામચીન એવા ફરીદાબેન મીર, તેમના નાના ભાઈ ચાંદભાઈ મીર જેવું અવાજ ઉઠાવતો, જેવું કામ કરતો, ત્યારે મારા પ્રેરિત થઈને મને સાથ સહકાર આપતા। ત્યારે ચાંદભાઈની પણ સૂચન અને બધા મારા મિત્ર સર્કલ, મારા ગરવાડ સમાજના, માલધારી સમાજના પણ મિત્રોનો બધો ખૂબ સહકાર મળ્યો। ત્યારે અમારા સુરેન્દ્રનગર જિલ્લાનું ગૌરવ ગાયક કલાકાર એવા ગોપાલભાઈ મુંદવા એ પણ અમારી સાથે આજે જોડાણા। જયેન્દ્રભાઈ લખતરિયા પણ જોડાણા। ત્યારે હું મારા બીજા ભાજપમાં હતા દિલીપભાઈ રામાણી છેલ્લા 4 વર્ષથી મને સમજાવતા કે ભાઈ તમે પાર્ટીમાં જોડાઓ, પાર્ટીમાં જોડાઓ, પણ હું એનું માનતો નહોતો। પણ આજે થોડુંક મોડું થઈ ગયું એવું લાગે છે, તો મારા દિલીપભાઈ રામાણીને પણ હું આજે એક
આભાર વ્યક્ત કરું છું કે તમે જે સમજાવ્યું એમાં મારે ક્યાંક મોડું થઈ ગયું હતું. તો આજે હું ભાજપનો કેસ ફેરવી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલો છું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.